રાજકોટના ચુનારાવાડ ખાતે રહેતા વિજયભાઈ પરમારનું સેન્ટ્રલ જેલ ખાતે મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ ચોરીનો માલ વેચવાના કેસમાં આરોપી વિજય પરમારની ધરપકડ કરવામાં આવી હતી અને ગત શુક્રવારના રોજ વિજયભાઈ પરમારને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ ગત રાત્રિએ તબિયત લથડતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। તેમના મોતની ખબરથી તેમના પરિવાર પર દુઃખનું આપ ફાટ્યું હતું, તેમજ તેમનું મોત તબિયત લથડતા નહીં પરંતુ અન્ય રીતે શંકાસ્પદ મોત થયું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનામાં એવું તારીખમાં ગયા હતા, બરાબર, બપોરે 11-12 વાગે ગયા એટલે પછી એ લોકો અહીંયા એમ કીધું કે ભાઈ તમારે 26 તારીખે તમારે પાછું અહીંયા કોર્ટમાં હાજર થવાનું છે। પછી એને સેન્ટ્રલ જેલમાં લઈ ગયા તો શુક્રવારે વહી ગયા હતા। રવિવાર રાત્રેમાં અમને ફોન આવ્યો કે ભાઈ સિવિલ માહિતી દાખલ છે, બરાબર, તમે એમરજન્સીમાં જાઓ। તો અમે એમરજન્સીમાં આવ્યો, બરાબર, તો અહીંયા અમે પૂછપરછ કરી તો એ વ્યક્તિ કોઈ દાખલ હતો નહીં અહીંયા, કોઈ વિજયભાઈ નામ તરીકેનો, બરાબર। પછી જ્યાં સાહેબનો ફોન આવ્યો હતો એ સાહેબને અમે ફોન કર્યો, હા, સિવિલની ફાઇલ નથી આપી અહીંયા। પછી જે સાહેબને ફોન કર્યો, બરાબર, કે ભાઈ તે કઈ જગ્યાએ દાખલ છે અમને કયો, તો એ સાહેબે અમને એમ કીધું કે તમે PM રૂમમાં વયા જ આવી કે ત્યાં છે અત્યારે હાલમાં। તો અમે અહીંયા આવ્યો તો ડાયરેક્ટ અમને બોડી જોવા મળી, બાકી કોઈ વસ્તુ કાંઈ જોવા મળી નહીં। સાહેબ અમને લાગે જે હાજો હોરો માણા અમે હોય પણ કોઈ જાતની એની બીમારી નથી, બરાબર। અમારો જેમ હાજો હોરો માણા ગયા અમને હાજો હોરો માણા ઉભો, બાકી અમારે કાંઈ જાણવું નથી। બાકી એના માથે જે કાંઈ થઈ હોય ઘટના, બરાબર, એ અમને જણાવો। હા, સિવિલમાં દાખલ થયા હોય, બરાબર, કે ગમે તો અમને કાંઈ ફાઇલ બાઇલ કે કોઈ વસ્તુ કાંઈ જાણવા મળી નથી। અને છોકરા નાના આવો, બરાબર, હજી 3-4 વર્ષના છોકરા, બરાબર, એને મોઢું જોવાય નથી મળ્યું હજી લગન, બરાબર। અત્યારે અમારા 5 પડશે 24 કલાક થઈ જાય પણ મોઢું જોવા નથી મળ્યું। કમાવાળો ઘરમાં ખાલી એક ને એક સભ્ય હતો અને એના મમ્મી હતા પોતે તે દાખલ હતા સિવિલમાં, બરાબર। અને કાલે એમનો બલૂન મેકાવાનું હતું, બરાબર, મંગળવારે ઓપરેશન કરાવવાનું હતું અને કમાવાનો એક ને એક વ્યક્તિ હતો। કેસમાં આવ્યો તો બીજા કોઈ એને ચોરીનો માલ આપ્યો તો વેચવા આવે, તને 500 રૂપિયા વાપરો આપીશ તો વેચ્યા, બરાબર, અને એ વેચવા ગયા ને એને પકડી ગયા પોલીસવાળા। બસ આ એ કેસ। એમાં રાત્રે મેં જોયું તો એમાં આજે એનો ભાવ હોય ને સાહેબ આખો કાળો થઈ ગયો, બરાબર, અને પગ રહ્યા ને એમાંથી એવું મને લાગ્યું કે મારેલું એવું લાગ્યું। માંગ અમને ખાલી ન્યાય એક જોઈએ કે ભાઈ નાના છોકરા હે, બરાબર, નાના છોકરા હે એના, બરાબર, કમાવાળા ઘરમાં હોય કોઈ રહ્યું નથી। ચુનારાવાડમાં 3 નંબર શેરીમાં રહે, બરાબર। અત્યારે કમાવાળો કોઈ નથી, એના મમ્મી પોતે જો કાલે દાખલ થવાના, બરાબર, હવે એને કમાવાળો કોઈ છે નહીં ઘરમાં। હા, એને હતી એમને હુમલાને સરાઈ ગયા કાલે પ્લેન બાર છે। હા, હવે સાહેબ હવે તો જણાવે તો ખબર પડે ને આપણે કે કેના કારણે મૃત્યુ થઈ। બાકી ત્યાં સુધી આપણે કેમ કે બાકી ત્યાં તો અમને તો એવું લાગ્યું કે આ વ્યક્તિને